નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર બુટ ભવાની સેવા મંડળ અને લખતર ખાડિયા વિસ્તારના ગોપી મંડળની સરાહનીય કામગીરી। લખતર ગામની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર જઈ અને છાશ વિતરણ શરૂ કરવામાં આવ્યું। હાલમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી પડી રહી છે, અતિશય ગરમી પડી રહી છે અને કાળઝાળ ગરમી પડી છે, ત્યારે નાના બાળકો સહિત મહિલાઓને ઠંડક મળી રહે તે માટે થઈ લખતર ગામના બુટ ભવાની સેવા મંડળ અને મિત્ર મંડળ સાથે લખતર ગામના ખાડિયા વિસ્તાર ભૂતશેરીના ગોપી મંડળ દ્વારા છાશ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે લખતર ભૂતશેરી ગોપી મંડળની મહિલાઓ દ્વારા દૂધ લાવી અને દૂધ પોતાના ઘરે જ મેળવી અને તેની અંદરથી છાશ બનાવી અને તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે જે આ દૂધ છાશ બનાવતી વખતે જે માખણ નીકળે છે તેનું ઘી બનાવવામાં આવે છે અને આ ઘી છે તે લખતર ગામના દરેક મંદિરની અંદર દીવા કરવા માટે થઈ આપવામાં આવશે તેવું બુટ ભવાની મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાથે આ જે ગોપી મંડળની મહિલાઓ છે તે પણ પોતે લખતર ગામના જુદા જુદા વિસ્તારોની અંદર જાય છે અને તેઓ પોતાના સ્વહસ્તે જ તે આ છાશનું વિતરણ કરે છે અને તેઓ ધન્યતા અનુભવે છે। લખતર બુટ ભવાની સેવા મંડળ છેલ્લા ઘણા વર્ષોથી પોતાનાથી થાય એટલી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને આ કાર્ય તેઓ સતત ચાલુ રાખી રહ્યા છે।